ખરેખર હા, જબરજસ્ત માણસ છો આ તો તમે. રૂપાળી બહુ લાગે. એમ વાહ, થઈ ગયા વખાણ? વાળ સીધા કરે. ના ના, અંદર આવું. અરે આવ આવ મીરા બેટા. જય શ્રી કૃષ્ણ આંટી, જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા અમને શું હોય એ ખાઈ પીને ટડાકા. હા. પણ બેટા હમ અચાનક અંકલ, મેં વિચાર્યું કે હું છે ને બધાને સરપ્રાઈઝ આપીશ. આ કહીને આવું તો મજા શું આવે હે? અચાનક આવે તો જ તો મજા આવી ને. તમને બંનેને વાત કરતા જોયા ને મને બહુ સારું લાગ્યું. એ તો ખાલી તારા અંકલ છે ને એ મજાકિયા છે. સવારથી સાંજ સુધી મજાક ન કરે ને તો એમનું પેટ ચડે. તો સારું કહેવાય ને, ઘરમાં એક વ્યક્તિ આવું હોવું જ જોઈએ. અને હું પણ વિચારું છું કે જ્યારે મારા મેરેજ થશે, દીદી કેમ છો? શું કામ આવી? તું ક્યારે આવી એમ કહેતી હતી? જસ્ટ આવી હજુ તો. કેમ છે તને? મને ફાઇન છે. તારો અવાજ સાંભળ્યો એટલે મને થયું કે કદાચ તું જ છે. આમ અચાનક? કદાચ નહીં, ખરેખર તમારી બેન જ છે. પણ એમ અચાનક શા માટે આવી? એમ જ લે, મળવા માટે આવી. ન આવી શકું? હે આંટી, ન અવાય? અવાય અવાય. ફોન કરાય ને, ફોન કરીને ના આવી શકે? અરે એમાં શું ફોન કરવાનો? બેનનું ઘર છે ને બેનને મળવાની ઈચ્છા થઈ છે તો ફોન શું કરવાનો? અરે મળવા નહીં, હું તો કહું અહીંયા રોકાવાય અવાય. બેનને મળવા જ આવી છે કે? એટલે એટલે કહું છું કે બેનને મળવા જ આવી છું ને? બેનને એકને મળવા નથી આવી, જીજુને પણ મળવાનું છે. આંટી, કેટલો સમય થઈ ગયો, જ્યારે પણ જીજુને ફોન કરું ને તો એ બિઝી જ હોય. બોલો, આ તમારો દીકરો કામ જ કરે છે ને? હા હા કામ જ કરે છે. હા, તારા જીજુની બહુ ચિંતા તને તો. કરે છે, કામ જ કરે છે અને ફર્સ્ટ ક્લાસ છે. તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. ખબર છે મને, એ વાત તો જેલસી થાય છે મને કે મારા મમ્મી. તમારે આવો બીજો કોઈ દીકરો ખરા કુટુંબમાં જે સેમ જીજુ જેવો હોય? નથી. અરે શું મજાક કરો છો તમે? છે હો છે. ખરેખર જો તમારે બે દીકરા હોત ને તો હું તો વિચારું છું કે આ ઘરમાં હું જ આવી જાત. પણ હવે એક દીકરો છે એટલે તો શું થાય? બે દીકરીઓ એક સાથે તો સારી ના લાગે ને? વિચાર તો અને નથી ને? આમાંય તેઓ હા કઈ ભાગ પાડવા દે એમ છે નહીં અમારી નેહા. બેટા હવે આવીશો ને તો હમણાં રોકાઈને જ જાજે. થોડાક દી રોકાઈ જ જાજે હવે. અરે કામ હશે ને? અરે ભલે ને કામ હોય, 100 કામ હોય ને તો પડતા મૂકી દે. અરે હા કઈ કામ નથી. ઘર ભેગી થતો તું લે અહીંયા શું કેવા? અરે અહીંયા શું પણ- કરવાની રહીને? તમને શું વાંધો છે પણ? મને કઈ વાંધો નથી, પણ એની કોલેજ જવાનું કોલેજ સિરિયસલી બોલે છે આ બધું? સિરિયસ શું વળી? કેમ તારે કોઈ કામ નથી? અરે નેહા વહુને મજાક કરવાની આદત છે એમના સસરાની જેમ. હવે એટલે એ બેનું છે એને ન ખબર હોય, નાનપણથી હારે મોટી થયું છે. હા એ વાત. એકબીજાનો સ્વભાવ તો જાણતા જ હોય. હા એ તમે તું જરાય ઉપાધિ ન કરતી હો બેટા. તારું મન થાય ને ત્યાં સુધી રહેજે. આ ઘર તારું જ છે. થેન્ક યુ આંટી, મારે આજ સાંભળ્યું હતું. મેડમ હવે ચા પીવડાવશો કે પણ હું જ બનાવું? બનાવું, પીવડાવું છું ચા. હા. ના પાડી. ચા જમવાનું એમને ભાવતું ભોજન બધું જ બનાવો. જીજુને ફોન તો લગાવ, વિડીયો કોલ કરીએ કે હું હું કરી દઈશ, હું કરી દઈશ ફોન એમને. તું ચિંતા ના કરીશ. સરપ્રાઈઝ આપવી છે મારે. સરપ્રાઈઝ પણ અમને આપી દીધી ને સરપ્રાઈઝ. બેટા સરપ્રાઈઝ આપ્યું હોય ને તો આમ વિડીયો કોલ થોડો કરે. સાંજે આવે એટલે આમ તરત જો આલે લે. મીરા તું એકદમ સાચી વાત, એવું જ કરીશ. સાંજે જીજુ આવશે ને એટલે એમને ડરાવીશ. એકદમ એ ડરી જાય ને તો મને મજા આવશે. સારું, હા ચાલ અંદર. હા, હા હું ફ્રેશ થઈને આવું. હા હા હા, હા હા, ચા. અમારા માટે મૂકજો હો. શું કામ નથી? અને પૂછીને તો